Good morning, student. Have a nice day. Today we are going to start our fourth unit, Unit 4. Watch your watch. Watch your watch. Spelling એક જ છે પણ બંનેના મીનિંગ ડિફરન્ટ છે. Watch WATCH. Watch એટલે જોવું, કોઈ વસ્તુ જોતા રહીએ, ટીવી જોતા રહીએ તો કહેવાય આઈ વોચ ટીવી. તો એ એક વર્બ છે, ક્રિયાપદ. અને WATCH વોચ એટલે ઘડિયાળ. વોચ એટલે ઘડિયાળ. વોચ યોર વોચ. તમારી ઘડિયાળ જુઓ. તમારી ઘડિયાળ જુઓ. એ આપણું હેડિંગ છે. અહીંયા એ સ્ટાર્ટ કરતા પહેલા આપણે વોચ વિશે થોડી માહિતી લઈ લઈશું. તમને અહીંયા દોરેલી વોચ દેખાય છે. હવે વોચ બે પ્રકારની. કેટલા પ્રકારની? બે પ્રકારની. જેમ કે આપણે દિવાલ ઉપર લગાવીએ છીએ, હાથમાં પહેરીએ છીએ, એ બંનેને વોચ કહેવાય. પણ બંનેના નામ અલગ. જેમ કે ઘડિયાળ, જે ઘડિયાળ છે એ દિવાલ ઉપર લગાવવામાં આવે અને ક્લોક કહેવાય. શું કહેવાય? ક્લોક. CLOCK. પણ હાથમાં પહેરવામાં આવે તેમ કહેવાય કે તમે ક્લોક પહેરી છે? ના, તમે વોચ પહેરી છે એમ બોલી શકો છો, પણ એને કહેવાય કાંડા ઉપર પહેરવામાં આવતી હોવાથી. એને કહેવાય કાંડો એટલે રિસ્ટ. રિસ્ટ વોચ. કાંડા ઉપર પહેરવામાં આવતી હોવાથી શું કહેવાશે? રિસ્ટ વોચ. અને દિવાલ ઉપર વાળી કહેવાશે વોલ ક્લોક. તો અહીંયા જોઈશું આપણે ક્લોક. આ આપણી ઘડિયાળ છે. ઘડિયાળની અંદર ફર્સ્ટ તો ઇઝીલી દોરવા માટે થઈ પહેલા એને 4 પાર્ટમાં દોરવું અને પછી એની અંદર નંબર આપવાનો. બટ બે ડિજિટની વચ્ચે 4 ડેશ એટલે કે આપણી 5 મિનિટ. હવે જોઈશું એના કાંટા. કાંટાને ઇંગ્લિશમાં કહેવાય હેન્ડ. તો અહીંયા હાઉ મેની ટાઈપ્સ ઓફ હેન્ડ્સ ઇન અવર વોચ? કેટલા પ્રકારના કાંટા હોય છે? તો 3 1 નાનો અને જાડો. એને શું કહેવાશે? અવર હેન્ડ. અવર હેન્ડ. અવર હેન્ડ નાનો હોવાથી તેનું બીજું નામ શોર્ટ હેન્ડ. આ છે મોટો અને જાડો, તો એને કહેવાશે મિની હેન્ડ. અને એનું બીજું નામ છે લાંબો હોવાથી લોંગ હેન્ડ. તો બેમાં ખબર પડી. એક છે ઓવર હેન્ડ. ઓવર હેન્ડ નાનો હોવાથી એને કહેવાશે શોર્ટ હેન્ડ. એક છે મિનિટ હેન્ડ અને એ લાંબો હોવાથી એને કહેવાશે લોંગ હેન્ડ. થર્ડ વન ઇઝ સેકન્ડ હેન્ડ. અને તે પતલો હોવાથી તેને કહેવાશે થિન હેન્ડ. લોંગ હેન્ડ, શોર્ટ હેન્ડ, થિન હેન્ડ. તો આ ખરા કાંટાની ઓળખ. હવે આપણે જોઈશું એમાં આ દરેક ઘડિયાળમાં 12 સુધીના ટાઈમ હોય છે. ટાઈમનો અડધો હોય છે બપોર પહેલાનો અને બપોર પછીનો. તો એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. ગુજરાતીમાં તો આપણે ઇઝીલી બોલી જઈએ છીએ સવારના 1, બપોરનો 1 વાગ્યો, સવારના 7 વાગ્યા, રાતના 8 વાગ્યા. પણ ઇંગ્લિશના ટાઈમમાં આમ એક દિવસ 24 અવર્સનો હોય. તો એ 24 અવર્સ ને 2 પાર્ટ્સમાં એમને વહેંચ્યા છે. જેમ કે 12 to 12 AM and PM. AM એટલે anti
મેરિડિયન. AM એટલે એન્ટી મેરિડિયન અને PM એટલે પોસ્ટ મેરિડિયન. હવે ઘણાને AM ને PM યાદ જ નથી. યાદ રાખવાનું રાત્રે 12 થી બપોરે 12. રાત્રે 12 થી બપોરે 12 તો એને કહેવાય AM. હવે 12 બપોરના વાગ્યા પછી ઉપર 1 મિનિટ પણ થાય તો એને શું કહેવાય PM. એટલે પોસ્ટ મેરિડિયનમાં આવશે બપોરે 12 થી રાત્રે 12. એટલે જ આપણો સમય રાતના 12 વાગ્યા પછી બદલાઈ જાય છે. રાતના 12 વાગ્યા પછી બદલાઈ જાય છે. આ AM PM. AM એન્ટી મેરિડિયન એટલે બિફોર મિડડે. બિફોર મિડડે. મિડડે ક્યારે થાય? મિડડે એટલે વચ્ચેનો સમય 12 વાગ્યા પહેલાનો. બિફોર મિડડે. અને પોસ્ટ મેરિડિયન એટલે આફ્ટર મિડડે એટલે કે 12 વાગ્યા પછીનો સમય. બિફોર એટલે આગળ અને આફ્ટર એટલે પાછળ. આટલે સુધી ખબર પડી? તો આ તમારી નોટબુકમાં ફર્સ્ટ પેજ ઉપર ઉતારવાનું છે યુનિટ 4 માટે. સ્ક્રીનશોટ પાડો અને આવું ને આવું સેમ દોરવાનું છે. હવે આપણે જોઈશું 1 minute is equal to 60 seconds. જ્યારે મિનિટ હેન્ડ જ્યારે સેકન્ડ થીન હેન્ડ એ ફરતો છેક આટલે આવશે ત્યારે શું થશે 1 મિનિટ. તો એ જ પ્રમાણે 1 hour is equal to 60 minutes. તો એ જ પ્રમાણે મિનિટ હેન્ડ ફરતો આખો આવશે ત્યારે કહેવાશે 1 hour complete. એટલે 60 minutes is equal to 1 hour. And 1 day is equal to 24 hours. 1 day is equal to 24 hours. જેને આપણે AM અને PM માં કન્વર્ટ કરીએ. હવે આપણે આપણી એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી 1. વોચ યોર વોચ. અહીંયા એક રાયમ આપી છે. તે રાયમ આપણે સાંભળીશું અને ગાઈશું. The town clock says 6 o'clock. The kitchen clock says 8 o'clock. Daddy's watch says 7 o'clock. I hope I won't be late. The town clock says 6 o'clock. The kitchen clock says 8 o'clock. Daddy's watch says 7 o'clock. I hope I won't be late.
o'clock, 2 o'clock, 3 o'clock, ત્યારે o'clock એવું લખાય છે. કિચન ક્લોક સેઝ 8 o'clock. તો કિચનની રસોડાની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે. ડેડીઝ વોચ સેઝ 7 o'clock. અને જે પપ્પાની ઘડિયાળ છે એમાં 7 વાગ્યા છે. આઈ વોન્ટ બી લેટ. હું આશા રાખું છું કે હું મોડી ના પડું. મમ્મી સેઝ ધેટ 1 is fast and 1 is 1 hour late. મમ્મી કહે છે એકમાં તો આગળ જતી રહી છે, એક પાછળ છે. and 1 is right but which is it? અને એક સાચી છે પણ કઈ છે તે ખબર નથી. she really don't know. હવે પેજ નંબર 37 જે આપણે પોએમ રીડ કરી એની ઉપરથી જે તમારો ટેબલ્સ કમ્પ્લીટ કરવાનું છે. તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછશે. ચિત્રની મદદથી તેના જવાબ આપો. તે જવાબો અને કવિતાને આધારે નીચેના કોઠામાં વિગત ભરો. Where is the minute hand in daddy's watch? હવે ધ્યાન આપો. પૂરા ક્યારે વાગે? પૂરા મીન્સ 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. તો એ વગાડવા હોય ત્યારે અવર હેન્ડ ક્યાં હશે? જેટલા વાગવાના હશે તેટલા ઉપર. અને મિનિટ હેન્ડ ક્યાં હશે? 12 ઉપર. મિનિટ હેન્ડ હશે 12 ઉપર અને અવર હેન્ડ જેટલા વાગવાના હશે તેની ઉપર. ધારો કે 6 વાગવાના છે તો આપણો અવર હેન્ડ હશે 6 ઉપર અને મિનિટ હેન્ડ હશે 12 ઉપર. તો ડેડીની વોચમાં 7 વાગ્યા છે તો 7 વગાડવા માટે શું કરવું પડશે? અવર હેન્ડ આવશે 7 ઉપર અને મિનિટ હેન્ડ હશે 12 ઉપર. તો ડેડીની ઘડિયાળમાં 7 વાગે તો કેટલા ઉપર મિનિટ હેન્ડ હશે? at 12. તો ત્યાં શું લખવાનું છે? at 12. હવે નીચે જે ટેબલ આપ્યું છે એ જોઈશું. ટેબલમાં ટાઉન ક્લોક, કિચન ક્લોક, ડેડીઝ વોચ. અવર હેન્ડ ટાઉન ક્લોકમાં કેટલા વાગ્યા છે? તો ટાઉન ક્લોકમાં 6 o'clock થયા છે. તો ત્યાં અહીંયા પહેલા બ્રેકેટમાં શું લખાશે? at 6 અને બાજુમાં at 12 તો આપેલા જ છે. હવે અહીં કિચન ક્લોક. કિચન ક્લોકમાં 8 o'clock તો at 8 અને બાજુમાં લખાશે at 12. ડેડીઝ વોચ તો ડેડીઝ વોચમાં કેટલા છે? 7 at 7 અને બાજુમાં લખાશે at 12. તો મિનિટ હેન્ડ તો 12 ઉપર જ રહી છે. હવે એક્ટિવિટી 2 જોઈશું. આ વાર્તા સાંભળો, વાંચો અને ભજો. The sparrows swing. The sparrows swing. સ્પેરો એટલે ચકલી અને સ્વિંગ એટલે હિંચકો. ચકલીનો હિંચકો. ધ્યાનથી સાંભળજો, મજા આવશે. The tower clock in the જૂના બજાર is very old. જે જૂના બજાર છે એમાં એક ટાવર ક્લોક છે. ટાવર તમે તમારા ગામમાં, શહેરમાં બધે જોયું હશે. કોઈ દરવાજા હશે એની વચ્ચે મોટો ટાવર ઊભો કર્યો છે. કોઈ ટાંકી હશે પાણીની એની ઉપર પણ મોટો ટાવર ઊભો કર્યો હશે. તો એ ગામની ઘડિયાળ છે, એ શહેરની ઘડિયાળ છે, નગરની ઘડિયાળ છે. એ બહુ જ જૂની છે. All the 3 hands of the clock coral burned. અને તે ટાવરની ઘડિયાળના જે 3 કાંટા છે એ ત્રણે એક દિવસ ઝઘડે છે. કોરલ એટલે ઝઘડું અને એનો ભૂતકાળ થાય એટલે કે પાસ્ટ ફોર્મ થાય કોરલ, ઈડી લાગશે. The thin hand shouted, saying, I am very fast. Thin hand એ રાડ પાડી અને કીધું હું તો બહુ ઝડપી છું. The long hand screamed. The long hand અહીંથી બધાને ચીસ પાડીને કહે છે but I am not very slow. પણ કે હું એટલો ધીમો નથી. The short hand nodded. જે શોર્ટ હેન્ડ છે કલાક કાંટો એને તો માથું નોડ એટલે આપણી ગરદન દબાવી. એ તો નીચે નાઈને બેઠો છે. The thin hand said, you all run after me. અને thin hand કહે છે કે તમે બધા, જે સેકન્ડ કાંટો છે એ કહે છે કે તમે બધા મારી પાછળ લડો છો. The long hand said, no, I am on my speed. એ લોંગ હેન્ડ શું કહે છે કે ના, મારે પોતાની
ઝડપ છે. The short hand said nothing. ત્યારે પણ શોર્ટ હેન્ડ કશું જ બોલતો નથી. The thin hand picked up. પાછો thin hand બોલે છે I am useful in science and sports. કે હું સાયન્સ અને સ્પોર્ટ્સમાં એટલે કે રમત ગમતમાં હું ઉપયોગી છું. તમે સાયન્સના પ્રોજેક્ટો દેખ્યા હશે. લેબમાં જઈએ તો લેબમાં ઘણી વસ્તુ જે બીકરમાં ને એમાં બોઇલ થવાનું છે એ સેકન્ડ ઉપર એટલી સેકન્ડ જ થવી જોઈએ નહીં તો ફાટીને બહાર આવી જાય. તો એ પ્રમાણે સ્પોર્ટમાં જ્યારે રેસ લગાવીએ કોઈ પણ રેસ હોય લાંબી કૂદ હોય રેસ હોય કોઈ પણ વસ્તુ હોય તો એમાં પણ સેકન્ડ ઉપર જતું હોય છે. કોઈ એક હાથમાં ઘડિયાળ હશે ને એની સેકન્ડ જોવાતી હશે એટલે એ શું કહે છે કે હું સાયન્સ અને સ્પોર્ટમાં ઉપયોગી છું. The long hand picked up. Long hand છે એ પણ બોલ્યું I am important for all the people. કે હું તો બધા જ લોકો માટે મહત્વનું છું. Now the short hand was angry. અને હવે આટલું બધું આ લોકો બોલતા હતા એટલે શોર્ટ હેન્ડને કલાક કાંટાને ગુસ્સો આવ્યો. Stop your noise. તમારો અવાજ બંધ કરો, ઘોંઘાટ બંધ કરો. He kicked hard. અને તેને જોરથી લાત મારી. The thin hand and the long hand fell down. જેવી લાત મારી એટલે thin hand અને long hand શું થઈ ગયા પડી ગયા. કાનજીભાઈ નોટિસ ધીસ ફર્સ્ટ. અને તે પહેલું જ કોને નોટિસ કર્યું કોનું ધ્યાન કર્યું કાનજીભાઈનું. He looked up to set his wristwatch. તેમણે જેવું ઉપર એમની wristwatch એમની કાંડા ઘડિયાળ હતી હાથની ઘડિયાળ એનો ટાઈમ સેટ કરવા માટે ઉપર જોયું એટલે એમને ખબર પડી. He informed the municipality. અને તેમને નગરપાલિકામાં જઈ અને તેમને કીધું. The municipality replaced it with a digital clock. અને મ્યુનિસિપાલિટીએ શું કર્યું એ ઘડિયાળને મૂકી દીધી અને તેની જગ્યાએ ડિજિટલ ઘડિયાળ કાંટા વગરની ઘડિયાળ લાવીને મૂકી દીધી. But then a sparrow went to the chief officer. અને પછી જે ચકલી હતી એ ચકલી તો સીધી ચીફ ઓફિસર જોડે પહોંચી ગઈ. નગરપાલિકામાં કોણ હોય મહાનગરપાલિકામાં ચીફ ઓફિસર અને એની જોડે પહોંચી ગઈ. It complained. અને તેને ફરિયાદ કરી Where is my swing? મારો હિંચકો ક્યાં છે? Where shall I sit, sing and play? હું ક્યાં બેસું ગાઉં અને રમું? એટલે જે કાંટા હતા એને શું લાગતા હતા એના હિંચકો લાગતો હતો. તો અહીંયા આપણી નાનકડી સ્ટોરી પૂરી થઈ. ગો ટુ પેજ નંબર 38. એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 માં આ જે આપણે આગળ એક્ટિવિટી 2 માં વાર્તા જોઈ એના આધારે જોડકા જોડવાના છે અને તેના આધારે એ સ્ટોરીને યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. તો પહેલા આપણે જોઈશું જોડકા. એ સાઈડ બોલું છું શોર્ટ હેન્ડ, લોંગ હેન્ડ, થિન હેન્ડ, સ્પેરો, કાંજીભાઈ. શોર્ટ હેન્ડ શું બોલે છે, લોંગ હેન્ડ શું બોલે છે એ હવે બીમાં જોઈશું. હવે બી વાંચું છું. Where are the hands of the clock? I run fast. I am also important. The clock is not working. It shouted, stop the noise. હવે પહેલેથી આપણે છેલ્લી લાઈન જોઈશું. It shouted, stop the noise. છેલ્લી સ્ટોરીમાં કોણ આવું બોલ્યું હતું? શોર્ટ હેન્ડ. તો એના ફર્સ્ટમાં બીનું લાસ્ટ એટલે એના એક નંબરમાં બીનું પાંચમા નંબર. હવે લઈશું 2 નંબર લોંગ હેન્ડ. તો લોંગ હેન્ડ શું કહે છે? I am also important. I am also important. અને થિન હેન્ડ શું કહે છે? I run fast. તો થર્ડમાં શું આવશે? બીનું 2 નંબરનું. સ્પેરો. સ્પેરો શું કહે છે? Where are the hands of the clock? Where are the hands of the clock? ઘડિયાળના કાંટા ક્યાં છે? અને કાંજીભાઈ કહે છે the clock is not working. અને કાંજીભાઈ શું બોલે છે કે ઘડિયાળ કામ કરતી નથી. તો હવે આપણે નીચેના યોગ્ય ક્રમમાં ગોઠવો તે જોઈશું. The sparrow swing વાર્તા બની અને જૂથમાં કામ કરો. પહેલા શું બન્યું એ બધાને જ ખબર હોવી જોઈએ. The municipality adopted the new technology. મ્યુનિસિપાલિટી ચેન્જ કરીને ટેકનોલોજી તો પછી થયું કે એ નહીં આવ્યું. The short hand picked out the minute hand and the second hand. એ તો એ થયું એના પછી મ્યુનિસિપાલિટી થઈ ગયું એટલે એ બંને જોડે આવશે. The sparrow complained, why did you take off my swing? સ્પેરોએ કમ્પ્લેન કરી. એ ક્યારે કમ્પ્લેન કરી હતી?
જ્યારે મ્યુનિસિપાલિટીએ ઘડિયાળને ચેન્જ કરી ત્યારે, તો એ તો મ્યુનિસિપાલિટી પછી આવશે. The thin hand declared that it was moving. thin hand એવું કહ્યું કે તે બહુ જ કામ કરે છે. એટલે શરૂઆત ક્યાંથી થઈ? thin hand થી. તો 4 નંબરમાં આવશે 8. 4 નંબર પહેલું આવશે. પછી the long hand claimed that it is more important. long hand એ શું કમ્પ્લેન કરી કે તે બહુ જ ઝડપી છે. તો આપણે લખીશું 2 નંબર. પાંચમામાં લખીશું 2 નંબર. પાંચમામાં શું આવશે? 2 નંબર. અને 3 નંબરનું ક્યાં આવશે? બીજામાં. 3 નંબર બીજામાં, 4 નંબર પહેલામાં અને 5 નંબર ત્રીજામાં. ફરીથી લાઈનસર બોલું છું. પહેલામાં 4 નંબર, બીજામાં 3 નંબર, ત્રીજામાં 5, ચોથામાં 1 અને પાંચમામાં 2. હવે તમારે તમારી નોટમાં લાઈનસર લખવાનું છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 4. નીચેનો સંવાદ વાંચો અને તે પછી તમારી ઘડિયાળ બનાવો. એક તમારા જેવી છોકરી છે, સ્ટુડન્ટ છે, અને એની મમ્મી છે. એ બંને જણા ભેગા થઈને ઘડિયાળ બનાવે છે. છોકરી ઘણા બધા ક્વેશ્ચન એની મમ્મીને પૂછે છે અને મમ્મી તેને આન્સર આપે છે. ખુશી સેઝ, મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક. ખુશી કહે છે કે મમ્મી મારે ઘડિયાળ બનાવવી છે. ભારતીબેન સેઝ ફોર સ્કૂલ પ્રોજેક્ટ. શું સ્કૂલના પ્રોજેક્ટ માટે? ખુશી સેઝ યસ મમ. વોટ આર ધ થિંગ્સ વી નીડ? હા મમ્મી, એના માટે આપણે શું વસ્તુની જરૂર છે? ભારતીબેન સેઝ વી નીડ અ કાર્ડ શીટ એન્ડ સીઝર્સ. આપણે તેના માટે એક કાર્ડ શીટ એટલે કૂંઠું અને એક કાતરની જરૂર છે. વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટ. અને જો એ કાર્ડ શીટ ના મળે તો આપણે જે જૂની આપણી નોટ હોય એનો કૂંઠું પણ યુઝ કરી શકીએ છીએ. ખુશી સેઝ હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ ધ સીઝર્સ. ખુશીએ કહ્યું આ રહી નોટબુકનું કવર અને કાતર. આઈ લાઈક સ્ક્વેર ફેસ્ડ ક્લોક. અહીંયા આપણે રાઉન્ડમાં દોરી છે, સર્કલમાં, પણ એને શું કીધું? સ્ક્વેર ફેસ. સ્ક્વેર એટલે ચોરસ. તો એને કેવી ઘડિયાળ બનાવી હતી? ચોરસ ઘડિયાળ બનાવી હતી. ભારતીબેન સેઝ ફાઇન, સરસ. ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ. તો આ કાર્ડને ચોરસ આકારમાં કાપ. યુઝ સ્કેલ હિયર. તો એનું માપ લે એટલે કે ફૂટપટ્ટી લે. ખુશી સેઝ ઓકે મોમ, 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઇડ. અને શું માપ લીધું? ચોરસ હોય, તમે મેથ્સમાં ભણ્યા હશો કે ચોરસની ચારે બાજુ કેવી હોય છે? સરખી હોય છે. તો એને ચોરસ બનાવવા માટે એને કેટલું માપ લીધું? 15 સેન્ટીમીટર. તમારી નાની પ્લાસ્ટિકની ફૂટપટ્ટી આવે છે ને એના જેટલું. અને 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઇડ, દરેક સાઇડ 15 સેન્ટીમીટર કાપ્યું. ભારતીબેન સેઝ ધેટ્સ ફાઇન. ભારતીબેને કહ્યું બહુ સરસ. નાઉ ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર એન્ડ માર્ક ઇટ વિથ અ પેન્સિલ. હવે એને કીધું કાપ્યા પછી તો એનું વચ્ચેનો બિંદુ નક્કી કર અને પછી એને પેન્સિલથી માર્ક કર. ખુશી સેઝ ઓકે બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ? ખુશીએ કહ્યું બરાબર છે, પણ કાંટા માટે શું કરીશું? ભારતીબેન સેઝ યુઝ ધ વેસ્ટ ડિયર. જે નકામો તમે ચોરસ કાપ્યા પછીનો જે કચરો વધે એ વેસ્ટ કહેવાય. તો એના વેસ્ટનો ઉપયોગ કર. કટ ધેમ વિથ અ વન સાઇડ એરો. અને તે કચરાને એક બાજુ એરો બને, તીર જેવું બને એ રીતે કાપો. ડોન્ટ ફરગેટ વી નીડ 3 હેન્ડ્સ. ભૂલી ન જતી આપણે 3 કાંટાની જરૂર છે. ખુશી સેઝ ઓ યસ મમ્મા આઈ નો. ખુશીએ કીધું હા મમ્મા હું જાણું છું. અ મિનિટ હેન્ડ એન્ડ અવર હેન્ડ એન્ડ અ સેકન્ડ હેન્ડ. મિનિટ હેન્ડ એટલે મિનિટ કાંટો, કલાક કાંટો અને સેકન્ડ કાંટો. ભારતીબેન સેઝ ધેટ ઇઝ કરેક્ટ. હા તે સાચું છે. ખુશી સેઝ હેન્ડ્સ આર રેડી. કાંટા તૈયાર છે. નાઉ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ. અને હવે સમય થઈ ગયો છે એના ઉપરનો સમય લખવાનો જે આપણે અહીંયા લખ્યો છે તે. ભારતીબેન સેઝ યસ ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ્સ ફોર 3, 6, 9 and 12. પહેલા તો કયા પોઈન્ટ પર? 3, 6, 9 and 12. તો આપણને ઈઝી પડે. ગુડ. હા સરસ. નાઉ માર્ક ધ
રેસ્ટ ઓફ ધ નંબર્સ અને એ ચાર કર્યા પછી રેસ્ટ ઓફ ધ નંબર 1 2 4 5 7 8 and 10 and 11 એને લખો. Kushi says, what can I do to keep the hands moving? હું આ હેન્ડ્સને એટલે કે કાંટાને ફરવા માટે શું મૂકું? ભારતીબેન says, that is a good question. કે આ સરસ પ્રશ્ન છે. You guess first. તું વિચાર કરતા. Kushi says, a pin, a thorn, what else? ખુશીએ કીધું હા એક પિન કાંકરી, થોર્ન કાંટો, એવી ઘણી બધી વસ્તુ. ભારતીબેન says, a screw also. ભારતીબેને કીધું સ્ક્રૂ. તમે સ્ક્રૂ ડિસમિસ્ટિફાઈડ કરો છો ને એ. ખુશી says, yes, a screw. Oh wow, my clock is ready. હા સ્ક્રૂ. અરે સરસ, મારી ઘડિયાળ તૈયાર છે. ભારતીબેન says, well dear. બહુ સરસ. Now you can decorate as you wish. અને હવે તું એને શણગારી શકે છે જેવી તારી ઈચ્છા હોય. ખુશી says, yes, mama, here is a poem I learned at school. કે મમ્મા અહીંયા કવિતા છે જે મેં સ્કૂલમાં શીખી હતી. Listen and sing with me. સાંભળો અને ગા મારી જોડે. The new card clock with a friendly face. એ નવી ઊંઠાની ઘડિયાળ એક સરસ એના આકાર સાથે makes our house class a happy place. અને તે આપણા હાઉસ આપણા ઘર અથવા ક્લાસને કેવું બનાવે છે? એક ખુશ સ્થળ બનાવે છે. It speaks and talks to us all day. એ આખો દિવસ સ્પીક ને ટોક કર્યા કરે છે આપણા માટે આખો દિવસ. No matter if we work or play. એને કોઈ જ નથી કે જો આપણે કામ કરીએ છીએ કે આપણે રમીએ છીએ, એ તો એનું જ કામ કર્યા કરે છે. નાઉ અહીંયા આપણી એક્ટિવિટી 4 કમ્પ્લીટ થાય છે અને હવે આપણે આગળના લેક્ચરમાં એક્ટિવિટી 5 જોઈશું.